કુબેરનગરની ભગવતી સ્કૂલની માન્યતા રદ થઈ ચૂકી છે। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। શાળાની માન્યતા બોર્ડ દ્વારા રદ કરાઈ। ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારીએ માન્યતા રદ કરી વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવવાનો આરોપ છે। લઘુમતી સ્કૂલ હોવા છતાં ફી વસૂલવાનો આરોપ, શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગનો આરોપ, શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી ન હોવાના સહિતની ગેરરીતિ આવી છે। સામે શાળામાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થી અન્ય સ્કૂલમાં ખસેડશે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા સદર શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેની જાણ જે તે સંસ્થાને કરવામાં આવેલી છે। ભગવતી વિદ્યાલય કુબેરનગર એ લઘુમતી સંસ્થા છે। 9 થી 12 સુધીની ચાલતી એ શાળાની અંદર ઘણી બધી અનિયમિતતાઓ બાબતે ફરિયાદી દ્વારા કરવામાં આવેલી હતી, જેને ધ્યાને લઈ તપાસ અધિકારીશ્રીઓને તપાસ આપવામાં આવેલી હતી અને તપાસ રિપોર્ટના અંતે બોર્ડમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી કારોબારી સમિતિમાં આ આક્ષેપો જે છે એ તપાસ રિપોર્ટમાં સાચા સાબિત થયા છે તે પ્રકારનું મળતા કારોબારી સમિતિએ આ પ્રકારનો નિર્ણય લીધો। સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ છે। આ મામલે હવે વિદ્યા સંસ્થાઓની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા ઉજ્જવળ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષા અંગે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સરકારક પગલાં લેવામાં આવતા નથી, જેવી ફરિયાદો જોવા મળી રહી છે। એબીવીપીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં 24 કલાક વોર્ડનની હાજરી નથી હોતી અને ઘણી વખત મૌખિક રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। પણ વોર્ડન તો હાજર હતા જ નહીં અને સિક્યુરિટીમાં કોઈને કશી ખબર હતી નહીં। ઇફ વોર્ડન હોય તો થોડુંક તો ધ્યાન રાખે કે છોકરીઓ અંદર છે કે નહીં, ક્યારે સુવે છે, લાઇટ ઓફ છે કે ઓન, કાંઈ પણ હોત તો મેમ ત્યાં હોત તો અમે લોકો ઇન ઇમરજન્સીમાં પણ એમને કાંઈક એક્શન લઈ શકતા હતા, પણ વોર્ડન હતા જ નહીં। અને એ જે હાલ જે વોર્ડન છે ને એ નથી એજ્યુકેટેડ કે કશું જ નથી। એમને કંઈ પણ વસ્તુ પૂછવા માટે એ મેમને ફોન કરે છે, તે વોર્ડન શું કામના? પહેલી વાત તો એ જો વોર્ડન સારી રીતે સરખા હોત, એજ્યુકેટેડ હોત, અમારી સિચ્યુએશનને સમજી શકતા હોત તો કંઈક પણ એક્શન લઈ શકતા હતા। 7 દિવસ પહેલાં અહીંયાના જ કેમ્પસના વિદ્યાર્થીની કે જે હોસ્ટેલમાં અહીંયા રહેતા હતા, એ હોસ્ટેલમાં એમણે રાતના સમયે આત્મહત્યા કરી છે। એમનું ઈશિતાબેન નામ હતું અને એ બેને આત્મહત્યા કરી છે। તો આત્મહત્યાનો વિષય પ્રાઇવેટ કારણ છે કે કોઈ શૈક્ષણિક કારણ છે, એ પોલીસના તંત્રનો તપાસનો વિષય છે। એ તપાસ કર્યા બાદ આપણને જાણમાં આવશે, પણ અમે આંદોલન એ વિષયને લઈને કરીએ છીએ કે જે તે સમયે આ વસ્તુ દુર્ઘટના થઈ ત્યારે ત્યાંના વોર્ડન હાજર નહોતા અને સિક્યુરિટી ગાર્ડને પણ ધ્યાનમાં નથી હોતું કે કેટલા બહેનો અહીંયા રહે છે, કેટલા નથી રહેતા। મોડાસામાં આયકર વિભાગના દરોડા બાદ ઈડીની એન્ટ્રી થઈ છે। વિદેશમાં કરોડો રૂપિયાની હેરાફેરીની આશંકાથી ઈડી પણ તપાસમાં જોડાઈ છે। આઈટીના વિભાગે મોડાસાના જાણીતા ડોક્ટર અને બિલ્ડરોને ત્યાં પાડ્યા હતા દરોડા। તપાસ દરમિયાન આઈટીએ કરોડોની રેકોર્ડ જપ્ત કરી હતી। 40 કલાકથી વધુ સમયથી મેરેથોન તપાસ ચાલી રહી છે અને હજુ પણ મકાનો અને ઓફિસો પર સર્ચ યથાવત છે। મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ મોટી કાર્યવાહીની સંભાવના છે। શહેરમાં કાળું નાણું ધરાવતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બ્લેક મનીને સગેવગી કરવા અનેક લોકો સક્રિય બન્યા હોવાની પણ ચર્ચા છે। અરવલ્લી જિલ્લાના ઇતિહાસથી સૌથી મોટી રેડ જે પ્રકારે મોડાસા શહેરમાં પડી છે, ખાસ કરીને ગઈકાલે ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી બાદ હવે ઈડી જે કેન્દ્રીય એજન્સી છે તે પણ જોડાઈ છે। ખાસ કરીને દ્રશ્યો બતાવીશ કે હું એક જે બિલ્ડર છે મોડાસાના, તેમની જે પેઢી છે ત્યાં પેઢી ખાતે ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો જે પ્રકારે ગાડીઓ અહીં જોવા મળી રહી છે, ઇન્કમટેક્સ અને ઈડી। હવે તમામ જે કેન્દ્રીય એજન્સીઓ છે બંને, તેમના દ્વારા નાણાકીય વ્યવહાર તપાસ કરવામાં આવ્યા છે। કરોડો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે જે કાળું નાણું રાખે છે તેવા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। ખાસ કરીને જે કાર્યવાહી થઈ છે તેમાં જે પ્રકારે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, સાથે જ બેંકોના જે લોકર છે એ સીઝ કરવામાં આવ્યા છે। એટલે કે ઈડીની કાર્યવાહી બાદ વિદેશમાં જે નાણાંની હેરફેર થઈ છે ગેરકાયદેસર તે ખુલીને હવે બહાર આવ્યું છે। કારણ કે જે પ્રકારે મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતાઓના પગલે જે પ્રકારે હવે ફફડાટ વ્યાપ્યો છે। કારણ કે મોડાસા શહેર ખૂબ નાનો શહેર છે, એવી જગ્યાએ જે પ્રકારે રેડ પડે છે, લગભગ 80 ઉપરાંત ગાડીઓનો કાફલા સાથે 200 થી 300 જેટલા કર્મચારીઓએ જે પ્રકારે રેડ પાડી છે અને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારબાદ જિલ્લામાં જે પ્રકારે સોપો પડી ગયો છે અને અરવલ્લીના ઇતિહાસમાં સૌથી મોટી રેડ અહીં જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી 49 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ 1 જુલાઈથી અમલમાં આવતા 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે। દિવાળી પહેલા તેઓની દિવાળી સુધરી ગઈ છે। 1 જુલાઈથી અમલમાં આ એરિયર્સ રહેશે, જેથી 3 મહિનાનું જે આજે વધારો છે તે લાગુ રહેશે, જેથી 3 મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે।
મોંઘવારી ઘટી, લોન સસ્તી નહીં થાય. આરબીઆઈએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે. જીડીપી ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.80% કર્યો. આ વર્ષે રેપો રેટ 3 વખત ઘટાડાયો છે. 1%નો ઘટાડો જે છે તે થઈ ચૂક્યો છે. તો આરબીઆઈ તરફથી આ વખતે જે રેપો રેટ યથાવત રાખવાને કારણે આપને ના વધુ લોનના ઇન્ટરેસ્ટ અથવા તો વધુ લોનની રકમ ભરવી પડશે કે ન તો ઓછી થશે. જે હતી તે જ યથાવત રાખવામાં આવી છે. સાથે જ જે જીડીપી છે તેમાં પણ વધારાનો અંદાજ કરવામાં આવ્યો છે. સોના ચાંદીના ભાવમાં ઉછાળો યથાવત છે. સોનાનો ભાવ 1,21,000 પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 1.5 લાખે પહોંચ્યો. દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. તો ફરી એક વખત ઓલ ટાઈમ હાઈ પર પ્રાઇસ પહોંચી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ. અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતાં જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદને જોઈ ખેલૈયાઓ ચિંતિત થતા નજરે પડી રહ્યા છે. વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બની ગયા છે. પ્રથમ વખત સરદાર સરોવર છલોછલ થયો છે. નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો છે. માં નર્મદાના વધામણા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા. માં નર્મદાના નીરને નારિયેળ અને ચૂંદડી અર્પણ કરી માના વધામણા કરવામાં આવ્યા. નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા. હાલ નર્મદા ડેમના 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી ગઈ છે. તો આ સિઝનમાં પહેલી વખત આજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે સરદાર સરોવર ડેમ જે છે તે છલોછલ ભરાઈ ગયો હતો. આ પહેલા પણ અનેક વખત ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા પરંતુ છલોછલ ભરાયો ન હતો. આજે છલોછલ ભરાઈ જતા મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા. જળના વધામણા પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી જીવાદોરી સમાન આ સરદાર સરોવર ડેમ માનવામાં આવે છે. ત્યારે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાને કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ જોવા પણ ઉમટી પડ્યા હતા. હવે વધુ વિદ્યુત ઉત્પન્ન થશે. જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાંથી ખાસ કરીને ઉપરવાસમાંથી જે વરસાદ થઈને પાણી આવી રહ્યું છે તેનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરવામાં આવશે. હાલ જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી બતાવતા હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જેમના વધારણા કરવામાં આવ્યા. કહી શકાય કે જે ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને લઈ ઉત્તર નર્મદા ડેમની સપાટી વધી હતી. આ સપાટીને લઈ હાલ જે ઉપરવાસમાંથી પાણીના આવરાને લઈને આજે 1 ઓક્ટોબર 2025ના રોજ કહી શકાય કે જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે જે વટી ચૂકી છે. અને હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા નર્મદાના નીરને ચૂંદડી અને નાળિયેર આપી અને અર્પણ કરી અને જેમના વધામણા કરવામાં આવ્યા છે. ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે જે ડેમના ઉપરવાસમાંથી જે પાણીની આવક લઈ જે મહત્તમ સપાટી બતાવી ત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેના દ્વારા હાલ નર્મદા ડેમના 5 ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે અને લગભગ 50,000 થી 60,000 ક્યુસેક પાણી જેટલું ખોલાતા હાલ જે નર્મદા ડેમ જે છે એ નર્મદા ડેમના વધામણા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે. સાહેબ, નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા. બહુ ગુજરાત માટે ગૌરવની વાત છે. નર્મદા ડેમ ને વધામણા મુખ્યમંત્રી નાતે કરવામાં આવ્યા અને ગુજરાતના માટે બહુ ભલું છે અને બહુ સારી બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે આ સમયે નર્મદાના વધામણા કરે છે. ગુજરાતના વિકાસના માટે ખૂબ જરૂરી છે. સાહેબ, આવનારા દિવસોમાં આ પાણી કેટલું ઉપયોગી થશે ખેડૂતોને? ભૂતકાળમાં પણ બહુ ઉપયોગી થઈને આવનારા દિવસમાં પણ ઉપયોગી થઈ જાય. અમારી ગાડી આવી ગઈ. બિલકુલ, આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા જેઓનું ખાસ કહેવું છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વધામણા કરવા આવ્યા તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને અનેક નેતાઓ જે છે તેમની સાથે આવ્યા હતા અને હાલ મા નર્મદાને ચૂંદડી, નારિયેલ અને દૂધ અર્પણ કરી અને માના વધામણા થઈ ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે મા નર્મદા છે હવે જેના 5 ગેટ ખોલાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ગુજરાતની જીવાદોરી છે નર્મદા ડેમ. હાલમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી જે છોડવામાં
આવી રહ્યું છે અને સિઝનમાં પ્રથમ વખત આ ડેમ ઓવરફ્લો થવાને કારણે મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં આગળ પહોંચી હતી. નજારો જોવા મળતે સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટર. હવે જે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે પીએમ મોદીએ ડેમના બાકી કામને મંજૂરી આપી કે જે પીએમ બન્યા પહેલાં જે મુખ્યમંત્રી તરીકે હતા તો તેઓ ઊંચાઈ વધારવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા. ડેમની ઊંચાઈ વધે પરંતુ તે નહોતું થઈ શકતું. 17 જૂને ડેમના તમામ 30 દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા કે જ્યારે ઊંચાઈ પણ વધી ગઈ અને ડેમના તમામ દરવાજા જે હતા તેને ટોટલી બંધ કરી દેવામાં આવ્યા. 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ પણ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી ખુદ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં આ સમગ્ર પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 6 વખત ડેમ મહત્તમ સપાટીએ ભરાયો છે. જ્યારે સારો વરસાદ ઉત્તર ભારતની અંદર થયો છે, સાથે નર્મદા વિસ્તારમાં થયો છે, ગુજરાતમાં થયો છે, ત્યારે આ ડેમ ભરાયો છે. હાલ જળ સંગ્રહ ક્ષમતા જે છે તે 9,460 મિલિયન ઘન મીટરની હોવાનું જાણવા મળી રહ્યું છે. તો નર્મદા યોજના દ્વારા 10,453 ગામ, 190 શહેરો અને 7 મહાનગરપાલિકાને પણ લાભ થઈ રહ્યો છે. કેમ જીવાદોરી ગુજરાતની માનવામાં આવે છે તે આંકડા સ્પષ્ટ કરી રહ્યા છે. ગુજરાતની આશરે 4 કરોડની પ્રજાને નર્મદા પીવાનું પાણી પૂરું પાડે છે. તો આ જે એક ડેમ જે છે તે ગુજરાતની 75% વધુ વસ્તીને પાણી પીવાનું પૂરું પાડે છે. રાજ્યની પ્રગતિમાં નર્મદા યોજનાનો અમૂલ્ય ફાળો જે માનવામાં આવી રહ્યો છે, કારણ કે ખેડૂતોથી લઈ અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે સંકટ ઊભું થાય છે ત્યારે આ ડેમથી પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પણ તેનો લાભ થઈ રહ્યો છે. જે ડેમ ગુજરાતમાં બંધાયો છે પરંતુ તેનું લાભ અન્ય આસપાસના પડોશી રાજ્યોને પણ થઈ રહ્યો છે. અન્ય રાજ્ય માટે ડેમ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત પણ માનવામાં આવે છે. જેટલી વીજળી ઉત્પન્ન થાય છે ત્યાં આગળ તેનો પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સરદાર સરોવર ડેમની પાયાશિલા 5 એપ્રિલ 1961માં મુકાઈ હતી. ત્યારબાદ જે ઝડપથી ડેમ બનવો જોઈતો હતો તે ન બની શક્યો. ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુ દ્વારા આ શિલા મૂકવામાં આવી હતી. સરદાર સરોવર ડેમ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તે લાંબા સમય સુધી પૂર્ણ કામ ન થયું. 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો. 1987માં ડેમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ જે ડેમ છે તે ધીમે ધીમે નિર્માણ પામી રહ્યો હતો પરંતુ અનેક અડચણોનો સામનો પણ કરવામાં આવ્યો હતો. 1995માં નર્મદા બચાવો આંદોલનને કારણે સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો, જેમાં આદિવાસીઓ સહિત કેટલાક NGO કે જે આવ્યા હતા અને કહ્યું હતું કે ડેમના કારણે તકલીફ થશે. 2000માં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને આ પ્રોજેક્ટ જે છે તે ધીમે ધીમે આગળ વધતો ગયો. ડેમના નિર્માણનો જે ઇતિહાસ છે તે અમે આપને જણાવી રહ્યા છે. 2017માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી. પ્રધાનમંત્રી બનતા જ નરેન્દ્ર મોદી તરફથી ડેમનું ભવિષ્ય અને ગુજરાતની જનતાનું ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો.